નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું નીલમ મિસ્ત્રી, અશ્વમેઘ વિદ્યાલય કેલાપાડી. ધોરણ 10માં આપણે ચેપ્ટર નંબર 5 જોઈએ છે. એમાં હવે આપણે જોવાના છે આધુનિક આવર્ત કોષ્ટક. ઓકે, તો ઈસવીસન 1913માં હેનરી મોસેલે દર્શાવ્યું કે તત્વના પરમાણુ દળની સરખામણીએ તેનો પરમાણુ ક્રમાંક વધુ આધારભૂત ગુણધર્મ છે. બરાબર, ઈસવીસન 1913માં હેનરી મોસેલે દર્શાવ્યું કે તત્વોનો જે પરમાણુય ક્રમાંક છે એ પરમાણુય દળની સરખામણીએ કેવો છે? વધુ આધારભૂત ગુણધર્મ છે. આથી મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં સુધારો કરવામાં આવ્યો અને પરમાણુ ક્રમાંકને આધાર સ્વરૂપ લઈને આધુનિક આવર્ત કોષ્ટકની રચના કરવામાં આવી. બરાબર, ખાસ યાદ રાખજો, હેનરી મોસેલે કોને વધુ આધારભૂત ગુણધર્મ ધરાવ્યો? તો પરમાણુય ક્રમાંક. બરાબર, અને જે આધુનિક આવર્ત કોષ્ટક તૈયાર કરવામાં આવ્યું એ કોના આધારે કરવામાં આવ્યું? તો પરમાણુય ક્રમાંકના આધારે, પરમાણુય ક્રમાંકને આધાર સ્વરૂપે લઈને આધુનિક આવર્ત કોષ્ટક તૈયાર કરવામાં આવ્યું. બરાબર, એટલે આ ખાસ ધ્યાન રાખજો, મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક જે છે એ કોના આધારે તૈયાર કરવામાં આવ્યું હતું? તો પરમાણુય દળના આધારે. જ્યારે આધુનિક આવર્ત કોષ્ટક છે એ કોને આધારે કરવામાં આવ્યું હતું? તો પરમાણુ ક્રમાંકના આધારે. બરાબર, આ એક તફાવત આવશે. બરાબર, તફાવત પણ અહીંયા પૂછાશે તમને કે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક અને આધુનિક આવર્ત કોષ્ટકનો તફાવત લખો. બરાબર, તો આ પહેલો મુદ્દો આપણને મળશે. ઓકે, તો આધુનિક આવર્ત નિયમ. બરાબર, તો આના આધારે હવે આપણને શું મળશે? આધુનિક આવર્ત નિયમ મળશે. તો આધુનિક આવર્ત નિયમ શું છે? આધુનિક આવર્ત નિયમ. તો આધુનિક આવર્ત નિયમ તત્વોના ગુણધર્મ તેમના પરમાણુય દળ ક્રમાંકના પરમાણુય દળ નહીં પણ પરમાણુય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. બરાબર, લખીએ આપણે, તત્વોના ગુણધર્મ તેમના પરમાણુ ક્રમાંકના આવર્તનીય વિધેય છે. બરાબર, મેન્ડેલિફનો આવર્ત નિયમ શું છે? તો તત્વના ગુણધર્મ તેમના પરમાણુય દળના આવર્તનીય વિધેય છે. જ્યારે આધુનિક આવર્ત નિયમ શું છે? તો તત્વના ગુણધર્મ તેમના પરમાણુના ક્રમાંકના આવર્તનીય વિધેય છે. આ બીજો મુદ્દો થશે તફાવત માટે. ઓકે, કોઈપણ તત્વનો પરમાણુય ક્રમાંક એ તેના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા જેટલો હોય છે. બરાબર, હવે આપણને ખબર છે કે પરમાણુ ક્રમાંક એ કોના આધારે આપણે કહી શકીએ? તો એના કેન્દ્રમાં રહેલા જે પ્રોટોન હોય છે એ પ્રોટોનની સંખ્યાના આધારે આપણે કહી શકીએ કે એનો પરમાણુ ક્રમાંક આટલો છે. બરાબર, એટલે કે કોઈપણ તત્વનો જે પરમાણુ ક્રમાંક છે એ તેના પરમાણુ કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા જેટલો હોય છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોને પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે, જેથી આ તત્વના ગુણધર્મની આગાહી વધુ ચોકસાઈપૂર્વક થઈ શકે છે. અને આધુનિક આવર્ત કોષ્ટકમાં મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ત્રણેય મર્યાદાઓમાં સુધારા કરવામાં આવ્યો છે. બરાબર, આધુનિક આવર્ત કોષ્ટકમાં શું કરવામાં આવ્યું હતું? તો મેન્ડેલિફની 3 મર્યાદા આપણે જોઈ હતી. બરાબર, તો એ 3 મર્યાદાનો પણ અહીંયા સુધારો કરવામાં આવ્યો હતો. અહીં તમને એક પ્રવૃત્તિ આપેલી છે, તે પ્રવૃત્તિ જોઈએ આપણે. આધુનિક આવર્ત કોષ્ટકમાં નિકલ અને કોબાલ્ટના સ્થાન કેવી રીતે નિશ્ચિત કરવામાં આવ્યા છે? બરાબર, તો પહેલો પ્રશ્ન છે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં નિકલ અને કોબાલ્ટનું સ્થાન કેવી રીતે નિશ્ચિત કરવામાં આવ્યું? તો એનો આન્સર શું હશે? તો આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણ પરમાણુય ક્રમાંકના આધારે કરવામાં આવ્યું છે, જે અત્યારે જ આપણે જોઈ ગયા. બરાબર, અને કોબાલ્ટ અને નિકલનો જે પરમાણુય ક્રમાંક છે એ શું છે? તો કોબાલ્ટનો પરમાણુય ક્રમાંક છે
27, કોબાલ્ટ એટલે CO, બરાબર. તો કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક છે 27 અને નિકલનો પરમાણુ ક્રમાંક છે 28, બરાબર. તેથી બંને તત્વોને તેમના પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમના આધારે અનુક્રમે સમૂહ 9 અને સમૂહ 10માં સ્થાન નિશ્ચિત કરવામાં આવ્યું, બરાબર. શેના આધારે એને ગોઠવવામાં આવ્યા? આધુનિક આવર્ત કોષ્ટકમાં તેમના પરમાણુ ક્રમાંકના આધારે ગોઠવવામાં આવ્યા. અને કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક 27 હોવાથી એને સમૂહ 9માં અને નિકલનો પરમાણુ ક્રમાંક 28 હોવાથી એને સમૂહ 10માં સ્થાન આપવામાં આવ્યું. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ. આધુનિક આવર્ત કોષ્ટકમાં જુદા જુદા તત્વોના સમસ્થાનિકોના સ્થાન કેવી રીતે નિશ્ચિત કરવામાં આવ્યા? બરાબર. બીજો પ્રશ્ન શું છે કે જુદા જુદા તત્વોના સમસ્થાનિકોના સ્થાન કેવી રીતે નિશ્ચિત કરવામાં આવ્યા? તેનો આન્સર છે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં જુદા જુદા તત્વોના જે સમસ્થાનિકો હોય છે એ સમસ્થાનિકોના સ્થાન કોઈ અલગ રીતે નિશ્ચિત કરવામાં આવ્યા નથી, પણ એક જ તત્વના બધા સમસ્થાનિકોને એક જ સ્થાનમાં રાખવામાં આવ્યા. કારણ કે એના જે ગુણધર્મ છે, રાસાયણિક ગુણધર્મ છે, કેવા છે? સમાન છે. અને એમનો જે પરમાણુ ક્રમાંક છે એ પણ કેવો થશે? સમાન થશે. હવે આપણે ક્લોરીનનું જ ઉદાહરણ જોઈ ગયા તો ક્લોરીન 35 અને ક્લોરીન 37, પરંતુ એનો જે પરમાણુ ક્રમાંક છે કેટલો છે? 17 જ છે બંનેનો, બરાબર. એટલે એનો પરમાણુ ક્રમાંક એક જ હોવાને કારણે એમને અલગ સ્થાન આપવામાં આવ્યું નહીં, પણ એક જ જગ્યાએ એક જ સ્થાન પર એને રાખવામાં આવ્યા હતા. ઓકે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ. તો શું 1.5 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વને હાઇડ્રોજન અને હિલિયમની વચ્ચે રાખવું શક્ય છે? તો પરમાણુ ક્રમાંક એ નિશ્ચિત અને પૂર્ણાંક સંખ્યા છે, બરાબર. પરમાણુ ક્રમાંક એ કેવી સંખ્યા છે? નિશ્ચિત અને પૂર્ણાંક સંખ્યા. આવી અપૂર્ણાંક સંખ્યા હોઈ શકે નહીં, બરાબર. અને આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોને પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે અને પરમાણુય ક્રમાંક અપૂર્ણાંક હોઈ શકે નહીં. આથી 1.5 પરમાણુય ક્રમાંક ધરાવતા તત્વોને હાઇડ્રોજન અને હિલિયમ વચ્ચે રાખવું શક્ય નથી. ખાસ યાદ રાખજો, જે પરમાણુ ક્રમાંક છે એ હંમેશા તમને પૂર્ણાંક સંખ્યામાં જ મળશે, અપૂર્ણાંક સંખ્યામાં મળશે નહીં, બરાબર. અને એના કારણે તમને જો આવો પ્રશ્ન પૂછાય તો એ વસ્તુ શક્ય બનતી નથી, બરાબર. એટલે કે 1.5 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોને હાઇડ્રોજન અને હિલિયમ વચ્ચે રાખવું શક્ય નથી. ઓકે. ચોથો પ્રશ્ન જોઈએ. તમારા મત મુજબ આધુનિક આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને ક્યાં રાખવું જોઈએ? ઓકે. આપણે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં જોઈ ગયા કે હાઇડ્રોજન એ આલ્કલી સાથે પણ સમાનતા ધરાવે છે અને હેલોજન સાથે પણ સમાનતા ધરાવે છે, અને એના કારણે આપણે કોઈ નિશ્ચિત સ્થાન એને આપી શકતા નથી, બરાબર. તો એ જ રીતે અહીંયા પણ તમને પ્રશ્ન પૂછ્યો છે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને ક્યાં રાખવું જોઈએ? તો આધુનિક આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને આવર્ત 1માં અને આવર્ત કોષ્ટકની મધ્યમાં રાખવું જોઈએ, બરાબર. કેમ એવું? તો હાઇડ્રોજન એ પહેલા સમૂહના પણ ગુણધર્મ, પહેલા સમૂહ સાથે પણ ગુણધર્મ ધરાવે છે અને 7મા સમૂહના ગુણધર્મ સાથે પણ સમાનતા ધરાવે છે. એટલા માટે હાઇડ્રોજનને ક્યાં રાખવું જોઈએ? તો આવર્ત 1માં આવર્ત કોષ્ટકની મધ્યમાં રાખવું જોઈએ. આમ આપણે એવું કહી શકીએ કે હાઇડ્રોજનને આવર્ત 1માં તો રાખી શકીએ છીએ, પણ એના માટે કોઈ સમૂહ ક્રમાંક નક્કી કરી શકાય નહીં. આમ આપણે જોઈ શકીએ છીએ કે આધુનિક આવર્ત કોષ્ટકમાં મેન્ડેલિફની જે ત્રણેય મર્યાદા હતી એ ત્રણેય મર્યાદામાં શું કરવામાં આવ્યો હતો? સુધારો કરવામાં આવ્યો હતો. અને આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું સ્થાન કઈ બાબત પર આધારિત છે તે જાણ્યા બાદ આપણે હાઇડ્રોજનની વિસંગત સ્થાનની ચર્ચા કરીએ. ઓકે. તો હવે આપણો ટૉપિક આવે છે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું સ્થાન. આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું સ્થાન. ઓકે.
તો આધુનિક આવર્ત કોષ્ટકમાં તમે જોઈ શકશો કે તમને બુકમાં આપવામાં આવેલું જ છે આધુનિક આવર્ત કોષ્ટક, બરાબર. તે આધુનિક આવર્ત કોષ્ટક તમે જોશો તો તમને એમાં 18 ઊભા સ્તંભ જોવા મળશે, બરાબર. કેટલા? 18 ઊભા સ્તંભ, જેને આપણે શું કહીશું? સમૂહ કહીશું, બરાબર. જ્યારે 7 આડી હરોળ જોવા મળશે, જેને આપણે શું કહીશું? આવર્ત, બરાબર. ખાસ આ વસ્તુ યાદ રાખજો. આધુનિક આવર્ત કોષ્ટકમાં 18 ઊભા સ્તંભ એટલે કે 18 સમૂહ છે અને 7 આવર્ત છે એટલે કે આડી હરોળ છે, બરાબર. VSQમાં પૂછી શકાય તમને. જ્યારે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વાત કરીએ, મેન્ડેલિફ, બરાબર, તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં સમૂહ કેટલા છે? 7 અને આવર્ત કેટલા છે? 6, બરાબર. તો આ પણ એક તફાવતનો મુદ્દો મળી જશે આપણને. ઓકે, તો અહીંયા તમને 18 સમૂહ અને 7 આવર્ત જોવા મળે છે અથવા તો એનો સમાવેશ થાય છે. તો આપણે એ જોવાના છે કે કોઈ સમૂહ અથવા તો આવર્તમાં કોઈ તત્વોનું સ્થાન કેવી રીતે નક્કી કરવામાં આવે છે, બરાબર. કોઈ તત્વોને આ સમૂહમાં અને આ આવર્તમાં કેવી રીતે ગોઠવવામાં આવે છે એ આપણે સમજવાનું છે. તો અહીંયા તમને પ્રવૃત્તિ આપેલી છે. પહેલાં આપણે પ્રવૃત્તિ સમજીએ. જો પ્રવૃત્તિ 5.4, તેમાં તમને પહેલું પૂછેલું છે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ 1 જુઓ અને તેમાં રહેલા તત્વોના નામ આપો. ચાલો આપણે સમૂહ 1 જોઈએ. ઓકે, આ તમને આધુનિક આવર્ત કોષ્ટક આપેલો છે, બરાબર. તો એ આધુનિક આવર્ત કોષ્ટકમાં આ સમૂહ ક્રમ છે, બરાબર. 1, પછી આ 2, 3, 4, 5, 6, 7, 8 એ રીતે તમને 18 સુધી આપેલા છે. ઓકે, તમે અહીંયા જોઈ શકો છો 18 નંબર, બરાબર. તો એમાં આપણને શું કીધું છે? સમૂહ 1 જોવાનો છે. તો સમૂહ 1માં તમે જુઓ તો એમાં કયા તત્વો રહેલા છે? તત્વોના નામ આપવાના છે આપણે, બરાબર. તો એમાં છે હાઇડ્રોજન, લિથિયમ, પછી સોડિયમ, પછી પોટેશિયમ, પછી છે રૂબિડિયમ, પછી સીઝિયમ, બરાબર. CS એટલે સીઝિયમ અને છેલ્લું છે FR એટલે ફ્રાન્સિયમ, બરાબર. હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. ઓકે, તો આ સમૂહ 1માં આવેલા તત્વો છે. ચાલો બીજો પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન છે સમૂહ 1ના પ્રથમ 3 તત્વોની ઇલેક્ટ્રોન રચના લખો. હવે સમૂહ 1ના પ્રથમ 3 તત્વો કીધા છે. મેં અહીંયા તમને સાઈડમાં જ બતાવું છું. હાઇડ્રોજન, લિથિયમ અને સોડિયમ, બરાબર. એનું તમને શું કરવા કીધું છે? પ્રથમ 3 તત્વોની ઇલેક્ટ્રોન રચના લખો. તો પહેલો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 એટલે એની ઇલેક્ટ્રોન રચના 1 જ થશે, બરાબર. પછી લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો 3 એટલે એની ઇલેક્ટ્રોન રચના થશે 2, 1. સોડિયમનો પરમાણુ ક્રમાંક છે 11 એટલે એની ઇલેક્ટ્રોન રચના થશે 2, 8, 1. ઓકે, આટલું ખ્યાલ આવ્યો. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ. તેમની ઇલેક્ટ્રોનની રચનામાં તમને શું સમાનતા જોવા મળે છે, બરાબર. તો આપણે એની ઇલેક્ટ્રોન રચના લખી જ છે, એમાં આપણને શું સમાનતા જોવા મળે છે એ આપણે સમજવાનું છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા 1 છે, બરાબર. એટલે કે હાઇડ્રોજનની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 જ. લિથિયમની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 જ. સોડિયમની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 જ, બરાબર. એટલે કે 3ની જે બાહ્યતમ કક્ષા છે એ બાહ્યતમ કક્ષામાં સમાન સંખ્યામાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, બરાબર. બધાની જે બાહ્યતમ કક્ષા છે બધામાં તમને 1 જ ઇલેક્ટ્રોન જોવા મળે છે. એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી જોવા મળે છે? સરખી જોવા મળે છે. ચોથો પ્રશ્ન જોઈએ. ઓકે, ચોથો પ્રશ્ન છે કે આ 3 તત્વોમાં કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન હાજર છે? હવે મેં તમને શીખવેલું છે કે જે બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે આપણે એની સંયોજકતા નક્કી કરી શકીએ, બરાબર. તો અહીંયા 3 જે તત્વો આપણે જોયા એ 3માં બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 1 જ છે, બરાબર. તો એ 3 તત્વો શું કરશે? તો એક ઇલેક્ટ્રોન ગુમાવીને સંવૃત્ત રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે, બરાબર. અને એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવવાની કે મેળવવાની જેટલા સંખ્યામાં ઇલેક્ટ્રોન ગુમાવે કે મેળવે તેને આપણે શું કહીશું? એની સંયોજકતા કહીશું, બરાબર. તો અહીંયા 3 તત્વો છે એ શું કરશે? એક ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે, બરાબર. એટલે એની સંયોજકતા કેટલી થશે? 1 થશે, બરાબર. એટલે અહીંયા આપણે એવું કહી શકીએ
કે સમૂહ એકના તત્વોના જે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ કેટલી છે? 1 છે, બરાબર. બધા 1 ઇલેક્ટ્રોન ગુમાવીને અષ્ટક રચના પૂર્ણ કરી શકે છે, બરાબર. તો આમ તમે જોઈ શકો છો કે આ તમામ જે તત્વો છે એ તત્વોની સંયોજકતા ઇલેક્ટ્રોનની સમાન સંખ્યા ધરાવે છે, બરાબર. હાઇડ્રોજન છે, લિથિયમ છે કે પછી સોડિયમ છે, બરાબર. આ 3 તત્વો વિશે આપણે સમજ્યા છે. તે 3માં આપણે જોયું કે એમની જે સંયોજકતા ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે કેવી છે? સમાન છે. એવી જ રીતે તમે જોશો કે કોઈ એક જ સમૂહમાં રહેલા તત્વોના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય છે? સમાન હોય છે, બરાબર. આવી જ રીતે આ તો આપણે સમૂહ 1ની વાત કરી છે, બરાબર. એવા સમૂહ કેટલા છે? 18 છે. તો 18 સમૂહમાં જે તમે એક જ સમૂહમાં આવેલા તત્વો લેશો તો એ દરેકમાં તમને સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી જોવા મળશે? સમૂહમાં સમાન જોવા મળશે, બરાબર. દાખલા તરીકે અહીંયા બીજું ઉદાહરણ આપેલું છે તમને, ફ્લોરિન, ક્લોરિન, બરાબર. ફ્લોરિન, ક્લોરિન, પછી જે કયા સમૂહના તત્વો છે? 17મા સમૂહના તત્વો છે, બરાબર. કયા સમૂહના છે? 17મા સમૂહના, બરાબર. તો ફ્લોરિન અને ક્લોરિનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? તો આપણને ખબર છે કે ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 9, એટલે એની ઇલેક્ટ્રોન રચના કેટલી થશે? 2, 7. ક્લોરિનનો પરમાણુ ક્રમાંક છે 17, એટલે એની ઇલેક્ટ્રોન રચના થશે 2, 8, 7. તો અહીંયા પણ તમે જોઈ શકો છો બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7, બરાબર. તો એ શું કરશે? 1 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવશે, બરાબર. +1, બરાબર. 1 ઇલેક્ટ્રોન મેળવીને અષ્ટક રચના પૂર્ણ કરશે, એટલે એની સંયોજકતા છે પણ કેટલી થશે? 1 થશે. ખ્યાલ આવતો છે, બરાબર. આમ સમાન સમૂહમાં આવેલા જેટલા પણ તત્વો છે એ દરેક તત્વની જે સંયોજકતા ઇલેક્ટ્રોન મેળવવાની જે સંખ્યા છે કેવી હોય છે? સમાન હોય છે. અને તેથી આપણે કહી શકીએ કે આધુનિક આવર્ત કોષ્ટકમાં રહેલા સમૂહ બાહ્યતમ કક્ષાની સમાન ઇલેક્ટ્રોનીય રચના દર્શાવે છે. જ્યારે બીજી તરફ જો આપણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ, બરાબર. અહીંયા ફ્લોરિન 9 પરમાણુય ક્રમાંક, ક્લોરિન 17, બરાબર. તો ઉપરથી નીચે તરફ જઈએ તો આપણને શું જોવા મળે છે? તો તમે જોઈ શકો છો કે કક્ષાની સંખ્યામાં શું થાય છે? વધારો થાય છે, બરાબર. અહીંયા KL, આ KLM, બરાબર. કક્ષાની સંખ્યામાં શું થતો જાય છે? વધારો થતો જાય છે. એ તો આપણે હાઇડ્રોજન જોઈ ગયા, સોડિયમ જોઈ ગયા, લિથિયમ અને પછી સોડિયમ. તો 1, 2, 1, 2, 8, 1, બરાબર. અહીંયા 1 કક્ષા હતી, અહીંયા 2 કક્ષા, અહીંયા 3 કક્ષા, બરાબર. એટલે ઉપરથી નીચે તરફ જઈએ તો કક્ષાની સંખ્યામાં શું થતો જાય છે? વધારો થતો જાય છે. જ્યારે હાઇડ્રોજનના સ્થાનની વાત આવે ત્યારે અનિશ્ચિતતા ઉદ્ભવે છે, કારણ કે તેને પ્રથમ આવર્તમાં સમૂહ 1 અથવા તો સમૂહ 17માં રાખી શકાય છે. તો શું તમે કહી શકો કે શા માટે હાઇડ્રોજનને સમૂહ 1 અથવા તો સમૂહ 17માં રાખી શકાય? તો આપણે જોઈ જ ગયા છે કે એની બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે કેવી છે? 1 છે, બરાબર. એટલે 1 ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે છે અને આલ્કલી જે ધાતુ રચના જે સંયોજન સૂત્ર પ્રાપ્ત કરી શકે છે અને એવી રીતે 1 ઇલેક્ટ્રોન મેળવી પણ શકે છે, બરાબર. એટલે કે હાઇડ્રોજન એ આલ્કલી ધાતુ અને હેલોજન તત્વો જેવા ગુણધર્મો ધરાવે છે, બરાબર. એટલા માટે આપણે એવું કહી શકીએ કે એને સમૂહ 1 અથવા તો સમૂહ 17માં રાખી શકાય છે, બરાબર. એટલા માટે એનું સમૂહ નક્કી કરવામાં આવેલો નથી, પરંતુ એને પ્રથમ આવર્તમાં મધ્યમાં રાખવામાં આવે છે. હવે આપણે જોઈએ પ્રવૃત્તિ નંબર 5.5. ઓકે, જુઓ, પહેલો પ્રશ્ન છે, જો તમે આધુનિક આવર્ત કોષ્ટકને જોશો તો ખ્યાલ આવશે કે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન બીજા આવર્તના તત્વો છે. તેમની ઇલેક્ટ્રોન રચના લખો, બરાબર. ચાલો તો આપણે આધુનિક આવર્ત કોષ્ટક જોઈએ. ઓકે, અહીંયા આપણને આવર્તની ચર્ચા કરેલી છે, બરાબર. આવર્ત એટલે કે આડી હરોળ, બરાબર. તો આવર્તના પણ નંબર આપેલા 1, 2, 3, 4, 5, 6, 7.
ओके, तो अहींया आपणे बीजा आवर्त माटे कीधेलुं छे। ओके, तो बीजा आवर्तमां तमे जोई शको छो तो लिथियम छे, बेरिलियम छे, बराबर। त्यारबाद आ तरफ बोरोन, कार्बन, नाइट्रोजन, ऑक्सिजन, फ्लोरीन अने नियोन। ओके, तमे जोई शको छो। तो ये बधाने आपणे शुं कीधुं छे, इलेक्ट्रॉन रचना लखवा कीधी छे। ओके, तो आपणे इलेक्ट्रॉन रचना लखीए। ओके, तो लिथियम, चलो लिथियम, पछी बेरिलियम, पछी आवशे बोरोन, पछी आवशे कार्बन, पछी आवशे नाइट्रोजन, पछी आवशे ऑक्सिजन, फ्लोरीन अने नियोन। आ दरेकना जो परमाणु क्रमांक जोईए तो लिथियमनो 3, बेरिलियम 4, बोरोन 5, कार्बन 6, नाइट्रोजन 7, ऑक्सिजन 8, फ्लोरीन 9 अने नियोन 10 एना परमाणु क्रमांक छे, बराबर। अने ए परमाणु क्रमांकना आधारे मैं तमने इलेक्ट्रॉन रचना लखता शीखवेलुं हतुं, बराबर। लिथियमनी इलेक्ट्रॉन रचना थशे 2, 1, बोरोननी थशे 2, 2, सॉरी बेरिलियमनी, बोरोननी थशे 2, 5, कार्बननी थशे 2, 6, नाइट्रोजननी 2, सॉरी अहींया आवशे 3, 2, 5, ऑक्सिजननी थशे 2, 6, फ्लोरीननी थशे 2, 7 अने नियोननी थशे 2, 8। ओके, आ आवर्त 2 में आवेला तत्वोनी इलेक्ट्रॉन रचना छे। ओके, बीजो प्रश्न जोईए हवे आपणे। बीजो प्रश्न है कि समूह प्रवृत्ति 5.5 जोईए छे आपणे। शुं आ बधा तत्वों पण समान संख्याना संयोजकता इलेक्ट्रॉन धरावे छे? तो तमे अहींया आपणे इलेक्ट्रॉन रचना लखी ज छे, बराबर। तो ये दरेकमां तमे जोई शकशो। एक मिनिट। ओके, तो तमे आ दरेकनी इलेक्ट्रॉन रचना जोई शको छो अने जोईने तमे शुं कही शको कि दरेकमां तमने जे इलेक्ट्रॉन संयोजकता इलेक्ट्रॉन है ए संयोजकता इलेक्ट्रॉननी संख्या समान जोवा मळे छे? तो ना, एनी दरेकमां बाह्यतम कक्षामां रहेला इलेक्ट्रॉननी संख्या जे छे ए केवी छे? जुदी जुदी छे, बराबर। अहींया बाह्य कक्षामां 1 इलेक्ट्रॉन छे, अहींया बाह्य कक्षामां 2 इलेक्ट्रॉन छे, 3, पछी अहींया आवशे 4, 5, 6, 7, 8, बराबर। दरेकमां बाह्य कक्षामां रहेला इलेक्ट्रॉननी संख्या केवी छे? जुदी जुदी छे। अने बाह्य कक्षामां रहेला इलेक्ट्रॉननी संख्या जुदी जुदी होवाने कारणे एमां तमने संयोजकता इलेक्ट्रॉननी समान संख्या जोवा मळशे नहीं, बराबर। एटले एनो आंसर आवशे कि आ बधा तत्वों समान संख्या में संयोजकता इलेक्ट्रॉन धरावता नथी, बराबर। समूह में तमने समान संख्या में संयोजकता इलेक्ट्रॉन जोवा मळशे परंतु आ अर्थ में जोवा मळशे नहीं। त्रीजो प्रश्न, शुं तेओ समान संख्यानी कक्षाओं धरावे छे? तो अहींया आंसर शुं आवशे? हाँ, बराबर। तमे जोई शको कि अहींया KL एटले कि दरेक में तमने 2 ज कक्षा जोवा मळे छे, के कक्षा अने एल कक्षा, बराबर। एटले एनो आंसर आवशे कि आ बधा तत्वों समान संख्या में कक्षाओं धरावे छे, 2 कक्षा धरावे छे, ज्यारे समूह में तमने समान संख्या में कक्षा धरावता जोवा मळता नथी। ख्याल आवतो छे ने बधाने, बराबर। समूह में उपरथी नीचे जईए तेम कक्षानी संख्या में शुं थतो जशे? वधारो थतो जशे, बराबर। अने त्यां आपणे शुं जोवा मळशे? तो त्यां आपणे समान संख्या धरावता संयोजकता इलेक्ट्रॉन जोवा मळशे, ज्यारे आवर्तमां तमने कक्षानी संख्या में वधारो थयेलो जोवा मळशे नहीं, परंतु शुं जोवा मळशे? तो समान संख्या में कक्षा धरावता जोवा मळे छे, ज्यारे संयोजकता इलेक्ट्रॉननी जे संख्या होय छे ए तमने अहींया समान जोवा मळशे नहीं, बराबर। आ वस्तु खास ध्यान राखजो। ओके, आम तमे जोशो कि बीजा आवृत्तना जे तत्वों छे समान संख्या में संयोजकता इलेक्ट्रॉन धरावता नथी परंतु तेओ समान संख्या में शुं धरावे छे? कक्षा धरावे छे। अने तमे ते अवलोकन पण करो छो, बराबर, कि आवर्त में डाबी थी जमणी तरफ जता जो परमाणु क्रमांक में 1 एकमनो वधारो थाय तो संयोजकता कक्षाना इलेक्ट्रॉन में पण 1 एकमनो वधारो थाय छे। अथवा आपणे एवुं कही सकीए कि समान संख्या में भरायेली कक्षाओं धरावता जुदा जुदा तत्वोना परमाणुओं एक ज आवर्त में मूकवामां आवेला छे।
સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને આર્ગોન એ પણ આધુનિક આવર્ત કોષ્ટકના ત્રીજા આવર્તમાં રહેલા છે અને તેથી આ તત્વોના પરમાણુઓના ઇલેક્ટ્રોન કે, એલ અને એમ કક્ષામાં ભરાયેલા છે. બરાબર, એટલે કે ત્રીજા આવર્તમાં રહેલા તત્વોની પણ જો આપણે આ રીતે ઇલેક્ટ્રોન રચના લખીએ તો આપણને શું જોવા મળશે? તો એમાં પણ આપણને ધારો કે આપણે સ્ટાર્ટિંગના લખીએ સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, બરાબર, 3 લઈએ આપણે. ઓકે, તો સોડિયમનો પરમાણુ ક્રમાંક 11, મેગ્નેશિયમનો 12, એલ્યુમિનિયમનો 3. ઇલેક્ટ્રોન રચના જોઈએ 2 8 1 2 8 2 2 8 3. બરાબર, એટલે અહીંયા તમને જોવા મળશે કેટલી કક્ષા જોવા મળશે? 3 કક્ષા જોવા મળશે. બરાબર, આમ આ ત્રીજા આવર્તના તત્વો છે અને એમાં તમને 3 કક્ષા ભરાયેલી જોવા મળે છે. બરાબર, અને આ તત્વોની ઇલેક્ટ્રોન રચના લખો તો ઉપરોક્ત વિધાનની ચકાસણી કરો. બરાબર, એટલે કે આપણે અત્યારે આગળ જે જોઈ ગયા કે એમાં આપણને સંયોજકતા ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એ આપણને સમાન જોવા મળતી નથી. એની અહીંયા આપણને ચકાસણી કરવા કીધી છે. બરાબર, તો એ પણ આપણે જોઈ શકીએ છીએ કે બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? જુદી જુદી છે. એટલે અહીંયા પણ આપણને સમાન સંખ્યામાં સંયોજકતા ઇલેક્ટ્રોન જોવા મળતા નથી. ઓકે, આમ દરેક આવર્ત નવી ભરાયેલી ઇલેક્ટ્રોન કક્ષા દર્શાવે છે. બરાબર, એટલે કે આપણે બીજા આવર્તની વાત કરી તો બીજા આવર્તમાં 2 કક્ષા ભરાયેલી હતી. ત્રીજા આવર્તની વાત કરીએ તો એમાં 3 કક્ષા ભરાયેલી છે. ઓકે, એ રીતે આપણે ચોથા આવર્તની વાત કરીશું તો 4 કક્ષા ભરાયેલી હશે. ઓકે, ખ્યાલ આવતો છે બધાને? તો અહીં આપણે